હેલો ફ્યુચર ઓફિસર્સ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે જોવાનું છે, જેને આપણે હરપ્પન સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ. સો આપણે એમના સિટી પ્લાનિંગ વિશે જોવાનું છે કે દે હેવ ઇનક્રેડિબલ ફોર ધ સિટી પ્લાનિંગ. Unlike many other ancient settlements, IBC sites were distinguished by sophisticated urban layout. IBCની જે સાઇટ્સ છે એમાં સોફિસ્ટિકેટેડ અર્બન લેઆઉટ્સ જોવા મળ્યું છે. Their cities were typically divided into two distinct parts. A raised platform કે જેને આપણે citadel કહીએ છીએ, which was for a public building or a elite class, અને lower city છે જે for a common people. સો જે એમનું જે ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે ચાનુદોરો, એમાં આ જાતનું ડિવિઝન જોવા નહોતું મળતું. હવે આપણે જોઈએ કી ફીચર્સ છે તો આઈવીસીની જે સ્ટ્રીટ છે એ એકબીજાને 90 ડિગ્રી હતી. દે હેવ અ ગ્રીડ લાઇક પેટર્ન્સ, રાઈટ, વિથ અ બિલ્ડિંગ અને સ્ટ્રીટ લેડ આઉટ ઇન ઓર્ડરલી ફેશન, કે જે રીતે ઇમેજમાં જોવા મળે છે કે એક સિક્વન્સમાં હતી. અને દે હેવ અ ફોર્ટિફાઈડ સિટી, કે સિટીને ફરતે કિલ્લાબંધી હતી ટુ પ્રોવાઈડ અ ક્રુશિયલ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્વેશન્સ અને ફ્લડ્સ, કે ઇન્વેશન અને ફ્લડ સામે પ્રોટેક્શન માટે એમને જે આખું સિટી હતું એના ફરતે કિલ્લા એટલે કે ફોર્ટિફાઈડ કરેલા હતા. સો નાવ એમની જે મોસ્ટ એફિશિયન્ટ અને જે એક્સટેન્સિવ સિસ્ટમ હતી એ હતી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, કે દે હેવ એન એડવાન્સ્ડ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, કે જેમાં જે દે રિમૂવડ વેસ્ટ ફ્રોમ હાઉસીસ અને સ્ટ્રોમ વોટર ફ્રોમ ધ સ્ટ્રીટ અને જે ઘરના વેસ્ટ છે ઓટોમેટિક તેમાં રિમૂવ થઈ જતા હતા. અને સિસ્ટમ એક ઇફેક્ટિવ એલિમેન્ટ હતી જે અત્યારે પણ રિલિવન્ટ આપણે કરી શકીએ. દે વેર અ વાઇટલ ફોર પબ્લિક હેલ્થ અને સેનિટેશન. આપણે એમની ડ્રેનેજ સિસ્ટમ પરથી કહી શકીએ કે એ લોકો પહેલાં સેનિટેશન અને પબ્લિક હેલ્થમાં બહુ માનતા હતા. અને ડ્રેનેજ સિવાય પણ એમના બધાના ઘરમાં બાથરૂમ અને કૂવા જોવા મળેલા છે. મેજર સ્ટ્રક્ચર્સ ઇન્ક્લુડ impressive greeneries and iconic great bath. And there were master builders extensively used burnt brick constructing multi-story, even two-story buildings. અને અહીંયા આપણને ગ્રેટ બાથ પણ જોવા મળે છે કે એટલે કે જ્યાં રિલિજિયસ ફેસ્ટિવલ હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે આખું ગામ યા ત્યાંના લોકો ભેગા મળીને સ્નાન કરતા હતા, રાઈટ. હવે નેક્સ્ટ આપણે જોયું તો એમને પોલિટિકલ લાઈફ કે ગવર્નન્સ વિશે કોઈ ક્લિયર કટ આઈડિયા નથી, બટ સમ હિસ્ટોરિયન સજેસ્ટ દેટ they were ruled by priests leaning towards a theocratic society, while others propose that a group of rich merchants hinting at an oligarchy. What we do know is that there have been a largely peaceful state, બિકોઝ કે આપણે ત્યાંથી કોઈ એવિડન્સ નથી મળેલા કે વેર ધ મેજર વોર વોઝ દેર વોઝ નો એવિડન્સ ઓફ અ વોર વિચ વોઝ બેઝડ ઓન રિલિજન, પોલિટિક્સ ઓર અ ટેરિટરી. જે હરપ્પા જેવા પ્લેસ છે એ આપણને જોવા મળે છે એ લોકોનો ફોકસ કોમર્સ એટલે કે વેપાર પર હતો રાધર ધેન કોન્ફ્લિક્ટ. હવે આપણે જોઈએ તો એમની ઇકોનોમી, એમનું બેકબોન હતું, તો એમની ઇકોનોમી એગ્રીકલ્ચરથી સ્ટાર્ટ થઈ હતી. They grow a wide variety of crops like wheat, barley, sesame, cotton, fruits, and vegetables. Even they had a sophisticated irrigation system that allowed them to cultivate crop where the land have a limited rainfall. એવી જગ્યા કે જે ઓછો રેનફોલ હોય ત્યાં પણ એ લોકો ઇરિગેશન કલ્ટિવેટ કરી શકતા હતા. They use a combination of a wells, canal and dams to water their fields. The presence of a large granary strongly suggests they were rich in agriculture output and capable of storing significant surplus food. હવે ગ્રેનરીઝ પરથી કહી શકીએ કે એ લોકો એકદમ રીચ હતા અને એમને સરપ્લસ પ્રોડક્શન પણ થતું હતું એગ્રીકલ્ચરમાં. હવે બિયોન્ડ ક્રોપ્સ એ લોકો શું કરતા હતા તો ધે વેર ડુઈંગ અ ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ હસબન્ડરી વોઝ અ કી ઇમ્પોર્ટન્ટ એટ ધેટ ટાઈમ. એ લોકો કેટલ છે, શીપ છે, ગોડ છે, આ બધાનું ડોમેસ્ટિકેશન કરતા હતા. And they also use them for plugging, food production, transportation. Now when it's come about industry and craft, the IVC truly shines. They were masters of pottery making, producing a wide range of red ore, grey ore and black ore. And often they decorated them with geometric patterns for various purposes. Their skill extended to metalworking, metallurgy, and the IVC people were proficient in producing objects like copper, bronze, and silver. They created tools for execute jewelry and weapons.
The textile production industry was also highly developed and skilled artisans producing a variety of fabrics like cotton and wool using techniques like spinning, weaving, and dyeing. They were also adept at jewelry making, crafting beautiful beads, pendant, and bangle from a precious and semi-precious stones. And let not forget terracotta figurines which were used for religious purpose. This robust production fueled extensive trade in commerce. Internally, they trade agriculture produce, raw materials, finished metal products, stones, and ornaments. But their reach was far wider. External trade is evident from the discovery of Harappan's and artifacts in the distant land. એટલે કે વિદેશની ધરતીઓમાંથી જે આપણને સિલ્સ મળેલા છે હરપ્પન સિલ્સ એ ઉપરથી કહી શકીએ કે દે હેવ અ એક્સટર્નલ ટ્રેડ. They import copper from a khetri in Rajasthan, lead from southern India, lapis lazuli from Afghanistan and Kashmir, tin from Iran, and gold from Karnataka. Now we can see how was their social life. There was a hierarchy in their social life with distinctions among the learned persons, warriors, merchants, and working class. Their dress includes both cotton and woolens. Generally, men wore a type of a shawl on their upper body and dhoti on the lower body, while women wore a dissimilar kind of dress, indicating a varieties. We can say that fashion was not overlooked. Think beard prized with fashionable headgear. They adorned themselves with ornaments like amulets and armlets. The condition of women appears to have been remarkably equitable, equivalent to men in honor with no apparent discrimination. Like there was equality in appearance between man and a woman. For amusement, they enjoyed gambling, toy cars, and their foods were diverse. They have a both vegetarian and non-vegetarian options. Now let's explore their religions. They seems to have worshipped a variety of gods and goddesses as suggested by small statues and seals. We have identified figures like a mother goddess, a one-horned deity, and what appear to be a priest king figure. They made extensive use of symbols with animal often thought to represent deities. The famous Pasupati seal depicts a seated horned deity surrounded by animals believed to be a god or a powerful symbol of fun. પશુપતિનાથનું સીલ છે જેને આપણે એમના એવિડન્સ પરથી કહી શકીએ કે એમને ભગવાન માનતા યા તો પાવરફુલ સિમ્બોલ માનતા. Now, evidence suggests that there were a fire-based rituals with the discovery of fire altars. Their belief is in an afterlife is clear from the burial practice. એમને burial practice પરથી એમને afterlife clearly જોઈ શકાય છે કે they found a joint or a double burial or a post-burial found at their Lothal. They were clearly the natural worshippers, like elements like sun, peepal tree, humped bull, birds like dove, and pigeons were shown, and they have a mystical belief in a one-horned unicorn. Interestingly, IVC appears to have been a secular society, not as there is a not single temple has been found. Further religious insights came from a terracotta figurines, including female figurines. The Great Bath of Mohenjo-daro is believed to have been a sacred ritual. જે આપણે આગળ જોયું. The use of amulets was a common, likely to ward off evil forces. मतलब कि તાવીઝનો યુઝ થતો જે ભૂત પ્રેતથી દૂર રહેવા માટે. Idolatry practice was there, particularly worship of a mother goddess or a fertility goddess, often depicted with a plant emerging from her, and we cannot forgot the prominent figure of Pashupati Mahadev or a proto-Shiva, a male deity depicted with three-horned heads in a yogi posture. There is also the evidence of a lingam and yoni worshipping, highlighting a cult of a fertility. સો લેટ્સ ક્વિક રિવિઝન કે આપણે શું જોયું. તો આઈવીસીની અંદર ગ્રીડ લાઇક પેટર્ન હતી કે 90 ડિગ્રી એકબીજાને સ્ટ્રીટ અડતા હતા. એક ઓર્ડરલી ફેશનમાં હાઉસ હતા. સિટાડેલ હતું જે અપ્રેઝ પ્લેટફોર્મ અને લોઅર હાઉસ હતા. અપ્રેઝ પ્લેટફોર્મ ફોર એલિટ ક્લાસ અને લોઅર હાઉસ ફોર અ કોમન પીપલ. અને ત્યાં ચાનુદરો જે ઇન્ડસ્ટ્રીયલ સિટી હતું ત્યાં આપણને લેક ઓફ ડિસ્ટિંગ્યુશ એટલે અહીંયા કોઈ આવી રીતે ભાગ નહોતા. ત્યારબાદ છે કે એ લોકો એગ્રીકલ્ચર કરતા, ડોમેસ્ટિકેશન કરતા, પ્લસ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ટાઉન્સ હતા, બીડ્સને એ બધું બનાવતા, ટેરાકોટા ફિગરાઇન્સ આપણને જોવા મળેલી છે.
પ્લસ આપણને પશુપતિશીલ જોવા મળેલું છે, બિયર્ડ પ્રિસ્ટ હતું, ફેશન હતી, ત્યાં એ બધું આપણે જોયું. ઓકે, તો આ હતું આપણું આઈબીસી. ત્યાં આપણને ગ્રેટ બાથ પણ જોવા મળેલી છે. We can say that this Indus Valley civilization was a remarkable ancient society demonstrating advanced urban planning, economy, and a unique culture and religious practice. Its enduring legacy continues to historians and archaeologists, reminding us of incredible human ingenuity that flourished millennia ago. Okay, so what do you find the most fascinating about IBC? Let me know in the comment section. And thank you guys. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો. સો બાય, થેન્ક યુ.